તમામ લોકોને જાણવામાં રસ છે કે કાલે રાત્રે મોડી રાત્રે બેઠક થઈ હતી, તેમાં શું થયું, શું ગુજરાતમાં રંધાઈ રહ્યું છે, ક્યું એવું ઓપરેશન શરૂ થવાનું છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 વહેલી સવારથી શરૂ થશે। કિશન, ગુજરાતમાંથી દર મહિને 500 કરોડ કરતા પણ વધારે સાયબર ઠગાઈ થાય છે। પ્રદીપસિંહજી, કેવી બેઠકમાં ચર્ચા અને હવે પછીની કેવી રણનીતિ? આ મોબાઈલથી તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો, તમને ખબર પણ નહીં પડે। 600 થી 800 ગુજરાતીઓ સાથે રોજ ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હશે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય તો એક જ કેસમાં લોકો બહુ મોટી રકમ ગુમાવે છે, કરોડો રૂપિયા। હું સાયબર ફ્રોડનો ભોગ બન્યો છું, તો મારે પહેલું કદમ શું કરવું જોઈએ? પહેલામાં પહેલું કદમ છે આપણો ડેટા કેમ સિક્યોર નથી રહેતો સાહેબ? ટ્રેન્ડ પ્રમાણે એમઓ બદલાય તો 1930 નો જે કોન્સેપ્ટ છે ગોલ્ડન અવર, એનો નાગરિકો મેક્સિમમ ઉપયોગ કરે અને તાત્કાલિક પોલીસને જાણ કરે તો ભલે આપણી ભૂલ થઈ હોય કે ન થઈ હોય, પણ આપણા ગયેલા પૈસા પોલીસ બચાવી શકે છે। ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જીઓ, જીટીપીએલ તમામ કેબલ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે, તો જોતા રહેજો ન્યૂઝરૂમ। આટલો જ પ્રેમ આપતા રહેજો। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરીશું સાયબર માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકની। ચોરીની પરિભાષાઓ અનેક જોઈ। પેલા લોકો તલવાર, ધારિયા અને બંદૂકોથી લોકોને લૂંટી જતા અને એવા લોકોને પોલીસ પકડતી, ત્યાં નિયમો, ધારાઓ, કલમો બધું જ લાગુ પડતું। જેમ 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 સમય બદલાયો એમ ચોરીની ભાષાઓ બદલાતી ગઈ। એક સમય હતો કે લોકો કોલ સેન્ટરથી લૂંટાતા હતા અને હવે એવો સમય આવી ગયો છે કે જે મોબાઈલ છે, તમારા ગજવામાં રહેલો મોબાઈલ, આ મોબાઈલથી તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો, તમને ખબર પણ નહીં પડે। વોટ્સએપની અંદર એક ફાઇલ આવી, ફાઇલ ખોલી, પૈસા ગાયબ। એક ફોન આવ્યો, ફોન ઉપાડ્યો, પૈસા ગાયબ। કોઈએ તમારી પાસે 4 અક્ષરનો કોડ માંગ્યો, પૈસા ગાયબ। ઘરે કોઈ કુરિયર આપવા આવ્યો, કુરિયર વાળાએ કોઈ મેસેજ પર કોડ માંગ્યો, પૈસા ગાયબ। સાહેબ, આવી અનેક વસ્તુઓ, તમે કેટલી વસ્તુથી કેટલું બચી શકો? બેંકના નામે ફોન આવે, શાળાના નામે ફોન આવે, પોલીસના નામે ફોન આવે, હાઈકોર્ટ અને ન્યાયપાલિકાના નામે ફોન આવે, સીબીઆઈ જેવી એજન્સીઓને તો આ લોકો ચણા મમરા સમજવા માંડ્યા। સીબીઆઈના નામે ફોન કરે, કસ્ટમના નામે ફોન કરે। સાહેબ, લૂંટારાઓ પાસે લૂંટવાનું લિસ્ટ છે। કોઈ તમને ફેસબુકની જાળમાં ફસાવે, કોઈ ઇન્સ્ટાગ્રામની જાળમાં ફસાવે। કદાચ આ નિયમ અને આ સબ્જેક્ટને લખવા જાવ તો દિવસો ટૂંકા પડે। જ્યાં તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે, ત્યાંથી આ સાયબર ગઠિયાઓ વિચારવાનું શરૂ કરે। ક્યાંક તમારી હોસ્પિટલમાંથી ડેટા ચોરીને લાવે, ક્યાંક તમારા બાળકોની શાળાનો ડેટા ચોરીને લાવે। બેન દીકરી મોલમાં શોપિંગ કરવા ગઈ છે અને ત્યાં મોબાઈલ નંબર લખાવ્યો છે, એ મોબાઈલ નંબરના આધારે ફોન કરીને 20% 25%ની લોભામણી જાહેરાત આપે। સાહેબ, એટલું જ નહીં, મારા બેરોજગાર દીકરા દીકરીઓ કે જે નોકરીની શોધમાં છે ને ક્યાંક પોતાનો નંબર લખાવે, એની ખાતામાંથી કેમ 5-25,000 500-5000 કાઢી લેવા। સાહેબ, એટલું જ નહીં, દિવસ રાત મહેનત કરતા મારા ગુજરાતના ખેડૂતો, સાહેબ મારા ગુજરાતના ખેડૂતો, અને એ ખેડૂતો જ્યારે એપીએમસીમાં માલ આપવા જાય ત્યારે એપીએમસીનો ડેટા કાઢી અને મારા ખેડૂતના આખા વર્ષના મહેનતના પૈસા ખાતામાં મગફળી, તેલ, કપાસિયા વેચીને આવ્યા હોય। આ સાયબર માફિયાઓ, સાહેબ આ ચોર છે, આ લૂંટારાઓ છે। ઈશ્વર આવા લોકોને નહીં છોડે, જે મહિલાઓ, બહેનો, દીકરીઓ, ગૃહિણીઓ, બાળકો, વૃદ્ધ માતા પિતા। સાહેબ, એટલું જ નહીં, ગામડામાં રહેતા વૃદ્ધ દંપતી કે જેને ખાતામાં 500, 1000, 2500 રૂપિયા ખેડૂત સહાયના આવે, એ ચોરી જાય છે। સાહેબ, આનથી પણ વિશેષ કહું, વિધવા બહેનોને ખાતામાં સરકારમાંથી આવતા પૈસા ચોરી અને હરામનું ખાનારા આ સાયબર માફિયાઓ, સાહેબ આ અત્યારના
આતંકવાદીઓથી પણ બેસ લોકો છે કે જે આપણા દેશને બરબાદ કરવાનું કામ કરે છે. દીક્ષિત, યુવાન દીકરા દીકરીઓ પેટીએમ ફોન પે વાપરતા હોય, ખબર નહીં ક્યારે પૈસા ગાયબ અને થઈ જાય. એના જ માટે આજે ગર્જનાથ, કારણ કે કાલે રાત્રે સતત ન્યૂઝરૂમ ગુજરાત પર જે અહેવાલ પ્રસારિત થયો હતો કે હર્ષ સંઘવીએ મોડી રાતે બેઠક બોલાવી. બેઠકમાં શું ચર્ચા થઈ, કેમ હર્ષ સંઘવી, એવું તો શું થયું કે મોડી રાતે ચર્ચાઓ થઈ અને ત્યારબાદ ત્યાંથી જ મેસેજો આવ્યા કે હવે ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ થવા જઈ રહ્યું છે કે જેમાં હવે કોઈ સાયબર માફિયાઓને છોડવામાં નહીં આવે. અત્યાર સુધી કરોડો રૂપિયા ગુજરાતીઓના ગયેલા પાછા આવ્યા, તાત્કાલિક ફ્રીઝ થયા, પરંતુ છતાં પણ સાયબર ક્રાઇમ તો કામ કરી છે, સાયબર એક્સલેન્સની ટીમ પણ કામ કરી રહી છે, પણ વાક ક્યાંક આપણો છે કે આપણે કોઈકને ઓટીપી આપી દઈએ છીએ, આપણે સીધી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની જઈએ છીએ, એટલા બધા ડરી જાય છે કે સાયબર માફિયાઓ આપણે સીધા ડરાવી દે છે. સીધો જ તમને ફોન આવશે ને કહીએ છીએ કે ભાઈ અમે સીબીઆઈમાંથી બોલીએ છીએ, તમારું ડિજિટલ એરેસ્ટ થઈ ગયું છે અને તમે ત્યાં બેસી જાઓ, પછી ફટ 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 તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે, તમે ઓટીપી પોપટની જેમ આપી દો છો. તો તેમાં આપણે જાગૃતિ લાવવાની જરૂર છે. તમને કોઈ ફોન કરીને ઓટીપી આપે માગે તો ભલે તમારા પિતાશ્રીએ કીધું હોય તમે ઓટીપી આપો તોય તમે ના પાડો. કોઈ પણ કામે તમે સૌથી પહેલા અજાણ્યા નંબરમાંથી વોટ્સએપમાંથી આવવાનું કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવાનું બંધ કરી દો અને તેની સાથે જ કોઈ ઓટીપી માગે છે પણ તો તે આપવાની ના પાડી દો. આ બે નિર્ણયો તમારા જીવનમાં ઉતારી લો. તમે ગમે એટલા જાગૃત થાવ સાહેબ, તમને ખબર ના પડે આ લોકો નવો કિમિયો લઈને આવે. દારૂમાં કેવું છે કે દૂધની ગાડીમાં લઈ આવ્યા અને પછી આપણે ઓઇલની ગાડી આવે, તેલની ગાડી, એની અંદર દારૂ લઈ આવ્યા. એટલે જ્યાં આપણે વિચારી ન શકીએ એવા પ્રકારનું નવું સાયબરમાંથી લઈ આવે. હવે બાળકોની સ્કૂલની ફીની નામે ફોન આવે અને શિષ્યવૃત્તિના નામે ફોન કરે છે હરામખોરો, તમારા બાળકને શિષ્યવૃત્તિ મળી જાય એમ કરીને ઓટીપી લઈ લે. અને એના જ માટે આજે ગર્જનાથ ગુજરાતની જનજાગૃતિ, તમારા મારા જીવનના પૈસા ન ફસાય. હું તમને કહું છું કે તમે કોઈ આ એપિસોડ જોઈ રહ્યા છો ડિજિટલ મીડિયા પર, ફટાફટાની લિંક તમે બીજાને મોકલજો, કારણ કે હવે આપણે જે વ્યક્તિને જોડવા જઈ રહ્યા છે તેને આખી મુહિમ ઉપાડી છે કે કઈ રીતે ગુજરાતને આખી આ માયાજાળમાંથી બહાર કાઢવું. આપણી સાથે સીધા જ સાયબર એક્સલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલા જોડાયા છે. રાજદીપસિંહ ઝાલા, આપનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં. શું કહેશો? તમામ લોકોને જાણવામાં રસ છે કે કાલે રાત્રે મોડી રાત્રે બેઠક થઈ હતી, તેમાં શું થયું અને સાયબર માફિયાઓથી બચવા માટે શું કરવું જોઈએ. રાજદીપસિંહજી, કેવી બેઠકમાં ચર્ચા અને હવે પછીની કેવી રણનીતિ સાયબર એક્સલેન્સ? સાયબરની રણનીતિ વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અને ડીજીપી શ્રી ગુજરાત દ્વારા ડિસેમ્બર મહિનામાં ઓપરેશન મ્યુલ હન્ટ 1 શરૂ કરવામાં આવેલું હતું. આ મ્યુલ હન્ટ 1ના જે પરિણામો હતા એ ખૂબ સારા હતા કે 913 મ્યુલ અકાઉન્ટ પકડાયા હતા, 565 ફરિયાદો દાખલ થઈ અને આશરે 650 જેટલા લોકોની ધરપકડ થઈ અને સમગ્ર ભારતના 2200 કરોડથી ઉપરની રકમના ફ્રોડના ગુનાઓ ડિટેક્ટ છે. એને ધ્યાનમાં રાખી અને મ્યુલ 2.0 ડિસેમ્બર પછીના જે ડેટાબેઝ છે એના ઉપરની કામગીરી સમગ્ર રાજ્ય પોલીસ, જેમ ઓપરેશન મ્યુલ 1માં આખા રાજ્યની પોલીસ જોડાઈ હતી, એ રીતે સમગ્ર રાજ્ય પોલીસ દ્વારા મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતમાંથી કેટલો પૈસો લૂંટાય છે રોજ? મહિને કેટલો લૂંટાતો હશે? વર્ષે કેટલો પૈસો લૂંટાતો હશે? આ સાયબર ગઠિયાઓ બેન, દીકરીઓ, માં, વૃદ્ધો કોઈને નથી છોડતા. સાયબર ક્રાઇમની કમ્પ્લેનની વાત કરીએ તો આપણી જે 1930 હેલ્પલાઇન ચાલે છે, જે અહીંયા સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે મોનિટર થાય છે, એમાં એવરેજ રોજના 1200 થી 2000 સુધીના કોલ હોય છે. જેમાં ફિનાન્શિયલ સાયબર ફ્રોડ ગણીએ તો એવરેજ 600 થી 800 ગુજરાતીઓ સાથે રોજ ફિનાન્શિયલ ફ્રોડ થતા હશે. મહિને આનો કોઈ આંકડો ખબર કેટલા કરોડો લૂંટાતા હશે ગુજરાતીઓને? એ ડિફિકલ્ટ છે, કેમ કે દરેક વખતે ડિફરન્ટ હોય. જેમ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય તો એક જ કેસમાં લોકો બહુ મોટી રકમ ગુમાવે છે, કરોડો રૂપિયા. તો એ રીતે ફિગર ડિફરન્ટ હોય, પણ નંબર ઓફ વિક્ટિમની સંખ્યા જે છે એવરેજ આટલી આવે છે. પણ એ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ પૈકી તાત્કાલિક 1930માં ફોન કરે છે તો 40 થી 50% લોકોના પૈસા અમે સીધા બચાવવામાં સફળ છીએ. જેમ કે અમદાવાદમાં એક ડિજિટલ અરેસ્ટ થયું હતું
11 દિવસ અરેસ્ટ ચાલ્યું હતું. 12મા દિવસે એમણે ફોન કર્યો. સો એમના તમામ 100% એટલે કે 12 કરોડ જેટલી રકમ બચાવવામાં અમને સફળતા મળી હતી. તો 1930 નો જે કોન્સેપ્ટ છે ગોલ્ડન અવર, એનો નાગરિકો મેક્સિમમ ઉપયોગ કરે અને તાત્કાલિક પોલીસને જાણ કરે તો ભલે આપણી ભૂલ થઈ હોય કે ન થઈ હોય, પણ આપણા ગયેલા પૈસા પોલીસ બચાવી શકે છે. પ્રદીપસિંહજી, કદાચ તમે એવું માની લો કે આપણે અત્યારે વાત કરી છે ને હું સાયબર ફ્રોડનો ભોગ બન્યો છું, તો મારે પહેલું કદમ શું કરવું જોઈએ? કોઈ મારી પાસે પહેલામાં પહેલું કદમ છે 1930 થી અમને જાણ કરો એક, અને તમારું જે બેંક છે એ બેંકના કસ્ટમર કેરમાં ટ્રાન્ઝેક્શન બંધ કરાવી દો. આરબીઆઈની ગાઈડલાઈન છે 2017ની, લાયબિલિટી નક્કી કરે છે. જો આપણી ભૂલથી પૈસા જાય તો આપણી જવાબદારી છે. બેંકનો ડેટા લીક થાય અને બેંકની કોઈ ક્ષતિથી પૈસા જાય તો 100% બેંકની જવાબદારી છે. અને ત્રીજું કે આપણી ભૂલ થઈ ગઈ પણ આપણે બેંકને પેમેન્ટ સ્ટોપ કરવા જણાવી દીધું, પછી પણ જો પૈસા જાય છે તો એ બેંકની જવાબદારી બને છે. ઝાલા સાહેબ, કેવા કિમિયાઓ છે, નવા શું કિમિયાઓ છે અત્યારે જે સાયબર ગઠિયાઓ છે એમના નવા શું કિમિયા છે? એક તો ડેટા લીક થાય છે, શોપિંગ મોલ હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, એપીએમસીઓ હોય, અનેકવિધ સરકારી ઓફિસો. હમણાં તમને કહું કે તમે જોયું હશે એબીપી અસ્મિતામાંથી રોનકભાઈ કાશ્મીર ફરવા ગયા હતા ને એનો ડેટા લીક થઈ ગયો ને એવો ગઠિયાનો ફોન આવ્યો કે ભાઈ તમે કાશ્મીર ફરવા આવ્યા હતા ને તમે તો એનઆઈએ સાથે સંપર્ક થયા ના થયો. એટલે આ પ્રકારની તમામ વાત, તો આપણો ડેટા કેમ સિક્યોર નથી રહેતો સાહેબ? ડેટા સિક્યુરિટીના ઘણા બધા પરિબળો છે, જેમ કે ડીપીડીપી એક્ટ પણ આવી રહ્યો છે, જે ડેટા પ્રોટેક્શન બિલ જેને કહીએ છીએ. પરંતુ જ્યારે આપણે ડેટા કોઈ પણ આપણો શેર કરીએ છીએ તો અલગ અલગ પ્લેટફોર્મ હોય છે, અલગ અલગ પ્લેટફોર્મની સિક્યુરિટી અલગ અલગ હોય છે. તો એ પ્લેટફોર્મની સિક્યુરિટી જરૂરી, જેમ કે હું ક્યાંય ફરવા જઉં છું અને મેં કોઈ એવી એજન્સીથી ટિકિટ બુક કરાવી જેની સાયબર સિક્યુરિટી નથી, તો મારો એટલો ડેટા એના પોર્ટલમાંથી ક્યાંયથી લીક થઈ શકે. પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડેટા પ્રોટેક્શનને લઈને ખૂબ ગંભીર છે, કેમ કે આ સમયમાં ડેટા એ એસેટ છે. બીજો જે તમારો પ્રશ્ન છે કે કેવી કેવી મોડસ ઓપરન્ડાઈ, તો મોડસ ઓપરન્ડાઈ સતત બદલાતી રહે, જે પરંપરાગત છે એ ચાલુ રહે. જેવી લોકોમાં જાગૃતિ આવે, નવી એમઓ આવી જાય. અને એક ખાસ બાબત એ છે, ટ્રેન્ડ પ્રમાણે એમઓ બદલાય. જેમ કે કોકરોચ જનતા પાર્ટીનું ટ્રેન્ડ આવ્યું તો એની પણ એમઓ આવી ગઈ સાયબર ક્રાઇમ માટેની. એ જ રીતે આઈપીએલ ફાઇનલ હોય તો આઈપીએલની ટિકિટ વેચવામાં કઈ રીતે ફ્રોડ થઈ શકે. સો જેવો ટ્રેન્ડ, જેવો સમય, એની સાથે સાથે સાયબર ક્રાઇમના ગઠિયાઓની એમઓ બદલાતી રહે. પણ અલ્ટિમેટલી આનું સોલ્યુશન એ જ છે કે બેઝિક બાબતોને વળગી રહેવાનું છે. પર્સનલ ડેટા શેર નથી કરવાનો, કોઈને બેંક ઓટીપી પિન નથી આપવાનો, મોબાઈલમાં અજાણી લિંક ક્લિક નથી કરવાની, અને કોઈ પણ લોભામણી જાહેરાતમાં આવી અને એને માની નથી લેવાની. બસ આટલું કરવાનું રહે. રદીપભાઈ, ઘણી બધી જગ્યાએ એવું પણ આવે છે કે તમે કોઈ જગ્યાએ ગયા, ત્યાં તમારું વાઈફાઈ ચાલુ હોય, એમાંથી કોઈ આઈપી એડ્રેસમાંથી તમારો મોબાઈલને હેક કરી લે. આ બધી શક્યતાઓ કેટલી છે? કોઈ તમે એવી જગ્યાએ ગયા જ્યાં જે હેકરો છે એ જગ્યા, દાખલા તરીકે કોઈ મોલ છે તો ત્યાં લોકો લાખો કરોડોની એના ક્રેડિટ કાર્ડ હોય, હવે તો પેલા વાઈફાઈ વાળા કાર્ડ આવે, તો આ બધીમાં ચીટિંગની શક્યતાઓ કેટલી છે કે તમારો મોબાઈલમાં વાઈફાઈ કે બ્લૂટૂથ કે ચાલુ હોય ને એના ઉપરથી સાયબર ગઠિયાઓ આખું કાર્યક્રમ ગોઠવી લે? જે ઓપન વાઈફાઈ છે, પાસવર્ડ પ્રોટેક્ટેડ નથી અને જેની સિક્યુરિટી વીક છે, તો સ્વાભાવિક છે કે એ વાઈફાઈના માધ્યમથી તમારો ડેટા ટ્રાન્સફર થવાનો છે. સો એ ડેટા પેકેટ્સ ઇન્ટરસેપ્ટ થઈ શકે અને તમારા ક્રેડેન્શિયલ પણ જઈ શકે. એટલે જે ફ્રી વાઈફાઈ અથવા ઓપન વાઈફાઈ છે, જે અનસિક્યોર્ડ છે, કે જે ગવર્મેન્ટ નથી પ્રોવાઈડ કરતી, એના ઉપર આંધળો ભરોસો ના કરવો જોઈએ. એટલે ઓપરેશન મ્યુલ હન્ટ 1 હતું, તેમાં કેટલા કરોડ બચ્યા અને તેમાં કેવી કામગીરી હતી, અને હવે પછી સાયબર માફિયાઓ સામે ગુજરાત પોલીસ પણ કેટલી સતર્ક છે? મ્યુલ 1.0 ની વાત કરીએ તો મેં જેમ જણાવ્યું એમ 565 એફઆઈઆરો 10 જ દિવસમાં દાખલ થઈ અને 4052 જેટલા ગુનાઓ આખા ભારતના ડિટેક્ટ થયા હતા, જે ફ્રોડની રાશિ 2289 કરોડ રૂપિયા થતી હતી. એનો ફાયદો એ થયો, જે આઈ4સી હમણાં ડેટા શેર કર્યા કે મ્યુલ 1.0 પછી ગુજરાતનો શું ફાયદો થયો. તો ગુજરાતમાં જે સાયબરના પૈસા ચેકથી
મ્યુલ એકાઉન્ટ દ્વારા ઉપાડવામાં આવતા હતા એમાં 75% ઘટાડો થયો. માસિક આપણે ત્યાંથી 126 કરોડ રૂપિયા ગુજરાતમાંથી સાયબર ક્રાઇમના ચેકથી ઉપાડવામાં આવતા હતા, એ ઘટીને 25 કરોડ થઈ ગયા. જે મ્યુલ એકાઉન્ટમાં ગુજરાત ટોપ 5માં હતું આખા ભારતમાં, એ મ્યુલ એકાઉન્ટમાં ડિસેમ્બર પછી બોટમ 5માં આવી ગયું. અને એટીએમ માંથી જે સાયબરના પૈસા ઉપાડતા હતા એમાં 66% ઘટાડો થયો. આમ I4C ના નેશનલ ડેટા અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એના બેઝ ઉપર મ્યુલ 1.0 ની સફળતા પ્રમાણમાં સારી કહી શકાય. રદીપભાઈ, ખાસ આજે સાયબર ગઠિયાઓ છે, આમનું એપી સેન્ટર ક્યાં છે? દિલ્હીથી ચલાવે છે, ગુજરાતમાંથી ચલાવે છે, હરિયાણાથી ચલાવે છે, ને બીજું જે છોકરાઓ ટેકનિકલી ભણેલા છે, હોશિયાર, જે આઈટીની પરિભાષાઓને ખૂબ સારી રીતે જાણે છે, તો આવા છોકરાઓને કેવી રીતે લોભામણી લાલચો આપીને સાયબર ગઠિયાઓ પોતાની ભેગા લઈ જાય? એક તો પોતે હોશિયાર હોય છે બધી ટેકનિકલ બાબતોમાં, તો એક એ પણ છે કે આનું એક સાયબર જાગૃતિ અભિયાન પણ કોલેજોમાં થવું જોઈએ. ભાઈ આવી પ્રવૃત્તિ હોય ત્યાં ખાસ કરીને નોકરીઓ કરવા ના જતા, કોલ સેન્ટર બંધ થયા અને આ પ્રવૃત્તિઓ વધુ ચાલુ થઈ જાય. હવે સાયબર ક્રાઇમ છે સ્કેટર્ડ છે. પહેલા એવું હતું કે જામતાડા જે છે એ બહુ ફેમસ હતું, મેરઠ હતું. હવે જેને પણ થોડું ઘણું જ્ઞાન છે અથવા યુટ્યુબ કે બીજા માધ્યમોથી શીખી અથવા તો પરંપરાગત એકબીજા સાથે વાતો કરી શીખી અને સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય છે. મોટામાં મોટું નેટવર્ક જે સાયબર ક્રાઇમનું ચાલે છે આઉટ ઓફ ઇન્ડિયાથી ચાલે છે, અને એ આપને ધ્યાનમાં હોય તો સાયબર સ્લેવરીના પણ ઘણા બધા કેસો આપણે સફળતાપૂર્વક પકડેલા છે કે ભારતીય યુવાનોને વિદેશ લઈ જઈ અને ત્યાં એમની પાસે સાયબર ક્રાઇમ કરાવવું. મોટામાં મોટું નેક્સસ આ છે જેના ઉપર કેન્દ્ર સરકાર વારંવાર સ્ટ્રાઇક કરે છે. જેમ મ્યાનમાર મોડ્યુલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું, કંબોડિયામાં પણ ઓપરેશન કરીને લઈ આવવામાં આવ્યા. સાયબર સ્લેવરીમાં યુવાનોને મોકલતા નીલ પુરોહિત એટલે કે ધ ઘોસ્ટ, મિસ્ટર ઇન્ડિયા, આવા આરોપીઓ પણ આપણી ટીમ દ્વારા દિલ્હી અને અલગ અલગ વિસ્તારોમાંથી પકડેલા છે. સો આમ હવે આ ગ્લોબલ ક્રાઇમ છે, કોઈ એરિયા બેઝડ ક્રાઇમ નથી. આના માસ્ટર માઇન્ડો કોણ છે એ પકડાય છે? રાજદીપભાઈના માસ્ટર માઇન્ડો કોણ હોય છે? ઇન્ડિયામાં જે માસ્ટર માઇન્ડ હોય એ ઘણા બધા પકડાયા છે, સ્લેવરીના માસ્ટર માઇન્ડ પકડાયા છે, પણ જે વિદેશી નાગરિકો બહાર બેસીને કરતા હોય એના માટેની કાયદાકીય પ્રક્રિયા પોલીસ દ્વારા લાંબી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી આપણે એવું જોયું કે કોલ સેન્ટરો અમદાવાદથી પકડાયા જે વિદેશી નાણાં માટેના હતા. હવે આવા કોલ સેન્ટરો ચાલુ થઈ ગયા છે કે આ કોલ સેન્ટરો ભેગા થઈને કેમ લોકોના પૈસા હડપી લેવા, કઈ રીતે ઓટીપી માંગી લેવો, એના માટેની જે આખી પ્રવૃત્તિઓ ચાલે છે. તમને ખાલી ઉદાહરણ આપું કે મ્યાનમારમાં મિયાવાડી જે થાઈલેન્ડ અને મ્યાનમારની બોર્ડર ઉપર છે, મિયાવાડીમાં કે પાર્ક હતા. કે પાર્ક 1 થી 6, એક પાર્કમાં 250 કંપનીઓ રજીસ્ટર્ડ હતી. એક કંપનીમાં 200 થી 250 લોકો કામ કરતા. એટલે આપ કલ્પના કરો કે કેવડું મોટું એક જ કમ્પાઉન્ડ. એટલે હવે કોલ સેન્ટરની સાયબર કમ્પાઉન્ડનો સમય આવી ગયો છે. અને કેન્દ્ર સરકારના અને તમામ વિદેશી સત્તાઓના પ્રયત્નોથી કે પાર્ક આખું બ્લાસ્ટ કરી અને ઉડાડી દેવામાં આવ્યું. એ લેવલના સાયબર ક્રાઇમ હવે થાય છે. લોકોએ પોતાના બેંક એકાઉન્ટ, યુપીઆઈ અને ઓટીપી સૌથી વધુ 3 કે લોકો પેટીએમ, ગૂગલ પે આ બધી એપ્લિકેશન વાપરે, એને સુરક્ષિત રાખવા શું કરવું પડશે? કે ભાઈ આટલી વસ્તુ કે તમે કે હું છે બાકીના સામાન્ય લોકો છે, આપણે ઘણી વખત કોઈને ઓટીપી આપી દેતા હોય છે, તો આવા લોકો માટે શું કરવું અને કેવા પ્રકારની તકેદારી રાખવી? ઓટીપી ક્યારેય શેર નથી કરવાનો. તમને રિમોટ એક્સેસની કોઈ પણ લિંક મોકલે અને એવું કે આ લિંક ક્લિક કરો તો તમારા મોબાઈલનો એક્સેસ એની પાસે જતો રહે છે, તો એવી કોઈ અનનોન લિંક શેર નથી કરવાની. અને બેન્કિંગની જેટલી પણ એપ્લિકેશન વાપરીએ છીએ બધામાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ખાસ કરી લેવું જોઈએ. રદીપભાઈ, શું કરવું પડશે આગામી સમયમાં? પોલીસ માટે શું ચેલેન્જ છે? બીજું કે તમારી પાસે જૂની જે કંઈ કલમ હતી, કોઈ લૂંટનો આરોપી હોય તો લૂંટ કરીને જાતો તો એમાં અલગ અલગ, ભાઈ પેલા આને માર્યા છે, પછી લૂંટ કરી, જાનથી મારી નાખ્યા, તો એવી અલગ અલગ કલમો હેઠળ ગુનેગારોને લાંબો સમય સુધી જેલમાં રખાતા હતા, બધું થતું હતું. સાયબરના ગુનાઓમાં પોલીસને ક્યાંક કેસ મજબૂત કરવામાં કેવી તકલીફ પડે છે કે આરોપીઓએ ગમે એવું કર્યું હોય તો એ 2-4 મહિનામાં કાયદાનો દુરુપયોગ કરીને છૂટી જતા હોય, તો પોલીસ માટે શું ચેલેન્જ છે? પોલીસે નવું શું કરવું પડશે કે આવા આરોપીઓ છૂટે નહીં? અને બીજું, આવા આરોપીઓની એક અલગ જ પ્રકારની ઓળખ ઊભી થઈને આવી જાય કે ભાઈ આ સાયબર ગઠિયો છે, આનું ધ્યાન રાખજો. જેમ
લૂંટારાઓ ચોર, તો એનું એક આખું પોલીસ પાસે લિસ્ટ હોય. તમને ખબર હોય કે આ એરિયામાં કેટલા ચોર છે, કેટલા પેલા બાઇક ઉપરથી ચેન ચોરીને જનારા છે, કેટલા અલગ અલગ માફિયાઓનું પોલીસ લિસ્ટ હોય. એમ હવે કા સાયબર માફિયાઓનું પણ પોલીસે લિસ્ટ બનાવવું પડશે, એની પ્રોફાઇલ તૈયાર કરવી પડશે. ગુજરાત પોલીસ આ વસ્તુ છેલ્લા ઘણા ટાઈમથી કરી રહી છે. જેમ એમઓબી ડેટાબેઝ હોય એમ સાયબર ક્રિમિનલનો પણ ડેટાબેઝ છે. કાયદાની વાત કરીએ તો સ્પેશિયલ આઈટી એક્ટ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. એ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા જે છે એમાં પણ ખૂબ સ્ટ્રોંગલી સાયબર ક્રાઇમને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝડ ક્રાઇમની પરિભાષામાં લેવામાં આવ્યું છે. ગુજરાતનો જે પાસા એક્ટ છે, પાસા એક્ટમાં પણ સાયબર ક્રાઇમને આવરી લેવામાં આવ્યું છે. આમ સાયબર ક્રાઇમમાં સજાની જોગવાઈઓ પૂરતી છે અને ઘણા બધા જિલ્લાઓમાં મ્યુલહન્ટ 1.0માં જે આરોપીઓ ડિસેમ્બરમાં પકડાયા છે એને હમણાં સુધી જામીન નથી મળ્યા. તો કાયદો પોતાની રીતે યોગ્ય રીતે મજબૂત છે અને ધીમે ધીમે હજી વધારે કડક કાયદાઓ સાયબર ક્રાઇમમાં આવશે અને ગુજરાત પોલીસ એના માટે સારી રીતે સજ્જ છે. બિલકુલ. આભાર ઝાલા સાહેબ અમારી સાથે જોડાવા બદલ અને ખાસ તો લોકોને જાગૃત કરવા બદલ. થેન્ક યુ. બસ તો આજના ગર્જનાદમાં ચર્ચા કરવાનો મુદ્દો ખાલી એક જ હતો કે આપણે કિશને અને ઝાલા સાહેબે શરૂઆતમાં કીધું કે આપણે તો પહેલે વખત નક્કી કરી લેવાનું કે ઓટીપી સગા ભાઈનો ફોન આવે તો નથી દેવાનો, કે ભાઈ ઓટીપી નહીં. તમારા મોબાઈલમાં ઓટીપી આવતાની સાથે જ તમારા બેંકમાં રહેલું બધું બેલેન્સ ક્યારે ઝીરો થઈ જાય છે ને તે તમને નથી ખબર પડતી. અને બીજું કોઈ પણ માણસ એ તમને છેતરવા આવે કે લાવો તમારા મોબાઈલમાં આ કરી દઈએ, એપ્લિકેશન નાખી દઈએ, તમને કંઈ સમસ્યા હોય તો અમે દૂર કરી દઈએ, આવા કોઈ પણ લોકોનો ભરોસો ના કરતા. કારણ કે આપણને ખબર નથી કે સારા કપડામાં બેઠેલો વ્યક્તિ એ સાયબર ગુનેગાર હોઈ શકે છે. એ ક્યારે તમારું કરી નાખશે તમને ખબર નહીં પડે. મોબાઈલમાં બાળકો જ્યારે ગેમ રમતા હોય છે, એ ગેમમાં ક્યાંક એવું ઓપ્શન આવી જાય છે અને બાળકો ક્લિક કરી દે છે અને એક જ ગાયે આમ કરતા પૈસા ઉઠી જાય છે. બાળક નિર્દોષ હોય છે પણ એ ગેમમાં રહેલો માણસ એ સાયબર ગઠિયો છે એ તમને ખબર નથી. ગામડાઓમાં ફોર્મ ભરવાના નામે આવે, અલગ અલગ સબસિડીના નામે આવે, શહેરોમાં ડિલિવરી બોયના નામે આવે, એવી અનેકવિધ યોજનાઓના નામે તમને ખબર નથી કે સારા કપડામાં મીઠું સ્માઇલ આપતો વ્યક્તિ એ સાયબર ગુનેગાર હોઈ શકે છે. તો આવા લોકોથી આપણે બચવાનું છે. કારણ કે દીક્ષિત હમણાં જ ઝાલા સાહેબ કહેતા હતા કે દર મહિને 120 થી 125 કરોડ રૂપિયાનું તો આ રીતનું ખોટું. અને આ તો જે વેરીફાઈડ છે, ફરિયાદ થયેલી છે. અનવેરીફાઈડ મેટ્રો કેટલાય લોકો છે કે જે 200 500 1000 વર્ષ ક્યાંય જાતા જ નહીં હોય. કેટલો બધો ડર બતાવવામાં આવે છે. એ ક્યારેક તો તમને તમારા પ્રેમિકાઓનો ડર, ક્યાંય તમારા ફોટાનો મિસયુઝ. હવે તો દીક્ષિત બ્લેકમેલિંગ સાયબર પણ આવ્યું છે. તમારી સાથે પિક્ચર જોવા ગયા હતા, અમારી પાસે તમારો ફોટો છે, હા, એઆઈ ના માધ્યમથી ખોટા ફોટા જનરેટ કરીને વોટ્સઅપના મોકલી આપે છે. થોડીક પણ તમારી માહિતી હોય, 20% માહિતીના આધારે 100% સ્ટોરી બનાવી અને સાયબર ગઠિયાઓ આજકાલ લૂંટે છે. તો ડરવાનું નથી તમારાથી જે ભૂલ થઈ. દેશની તમામ બેંકો કહે છે હા કે અમે ક્યારેય કોઈ પાસેથી ઓટીપી માંગતા નથી ને બેંકના નામે પણ ઓટીપી જો માંગવામાં આવે તો તમારે પણ આપવું નહીં. તમને કેવી ધમકી આપશે એવું કહી દો. તમને એવું જ કહેશે કે ભાઈ ફટાફટ તમે તમારો ઓટીપી આપો, બાકી તમારું ખાતું બંધ થઈ જશે. ફટાફટ ઓટીપી આપો, બાકી તમારા ખાતામાં રહેલું તમારું બેલેન્સ રદ થઈ જશે, તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. આવી તમામ ધમકીઓ તમને આપશે. તમને એવું કહેશે કે તમારો છોકરો આજે સ્કૂલે આવ્યો છે ને એનું વેરિફિકેશન કરવાનું છે તો તમારી પાસે ઓટીપી આપો. તમને એવું કહેશે કે આધાર કાર્ડમાં વેરિફિકેશન કરવાનું છે તો એનો ઓટીપી આપો. કોઈ ઓટીપી આપવો નહીં. એટલે ડરશો નહીં, જાગૃત બનો, હોશિયાર બનો. મોબાઈલ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, આ બધું આપણી સવલતો માટે છે. એનો યુઝ આપણે કરવાના જ છીએ કારણ કે સમયની માંગ છે. ઓનલાઈન ખરીદી સમયની માંગ છે. તમારે ક્યાંક ફરજિયાત તમારો મોબાઈલ નંબર આપવો પડે, એ પણ એક સમયની માંગ છે. એટલે ડેટા તો લીક થવાનો પણ એ તમામની વચ્ચે આપણે કેવી રીતે બચવું એ આપણે વિચારવું પડશે. થોડાક જાગૃત બની જઈએ, થોડાક હોશિયાર બની જઈએ. અને હા, બીજું તમારો જે કરંટ એકાઉન્ટ હોય એમાં જરૂરિયાત સિવાયના વધારે પૈસા રાખવાનું ટાળો. મોટી રકમો તમારા બેંક એકાઉન્ટમાં ન રાખો. એવી રકમો એફડી કરીને મૂકી દો, ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો. જે તમે રૂટીન યુઝ કરો છો એમાં 5-10 હજારથી વધારેનું બેલેન્સ ન રાખો. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જેનાથી તમે પોતે સ્વયં બચી શકો છો. તમને ક્યારેય ફોન આવે કોઈનો વિડીયો કોલ અને એવું કહે કે ભાઈ અમે આ પોલીસમાંથી બોલીએ છીએ, ક્યારેય પણ
કોઈ પણ ગુજરાતની કે ભારત દેશની કોર્ટ કે પોલીસ ડિજિટલ એરેસ્ટ વોટ્સએપ કોલ કરીને નથી કરતી. ત્યારે એવું તમને કોઈ ગમે પાછળ તમને એવું લાગે કે આ પોલીસ સ્ટેશન જ છે, તમને એવું લાગે કે આ કોર્ટ જ છે, છતાં પણ તમારે કહેવાનું જા ભાઈ તારે થાય કરી લે, તમને 1% ડાઉટ લાગે તો આજુબાજુના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જેમ લેવાનો. પોલીસ સ્ટેશનો છે એમ આવનારા સમયમાં સાયબર પોલીસ સ્ટેશન, જેમ આપણે મહિલા પોલીસ સ્ટેશનની અલગ વ્યવસ્થાઓ ઊભી કરી એમ આવનારા સમયમાં એક સાયબર પોલીસ સ્ટેશનની વ્યવસ્થાઓ પણ રેન્જ અને જિલ્લાઓમાં થઈ ગઈ છે, પણ લોકલ લેવલ પર પણ ઊભી કરવી પડશે. 1930 નંબર છે, આ નંબર પરથી તમે પહેલા ફોન કરી દો, પોલીસને તો ફોન કરો પણ એની સાથે આ નંબર પર પણ ફોન કરી દો. અને તમે પોતે ક્યાંય સાયબરમાં આવી ગયા છો, સાયબર ગુનેગારોનો ભોગ બની ગયા છો અને એવી કોઈ માહિતીઓ હોય એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો, જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ આવી રીતે પણ તમે સાયબરના ગુનેગાર બની શકો છો, એટલે સાયબર ગુનેગારોના ભોગ બનનાર બની શકો છો કે ભાઈ મારી સાથે આવું થયું હતું ને મારા પૈસા જતા રહે. તો તમારા અનુભવોને ખાસ શેર કરજો અને તમામ લોકો આ કમેન્ટો વાંચજો, જેથી કરીને તમને ખબર પડે કે સાયબર ગઠિયાઓની નવી એમો શું છે. એટલે આ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જીઓ, GTPL તમામ કેબલ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.